જમવાનું થઈ ગયું કે શું? હા મમ્મી, બની ગયું. પુલાવ બનાવી દીધો. પણ પુલાવમાં તે વટાણા નાખ્યા છે? હા મમ્મી, વટાણા વગર પુલાવ કેવો લાગે? તારા પપ્પાને વટાણા નહીં ભાવતા. પૂછું જ તું મને. બીજી વાર બનાવી દે થોડો પુલાવ તારા પપ્પા હાટું અલગથી. સારું. પૂછતી એ નહીં કઈ. હા કહું છું. એ કેશુ, હા મમ્મી. દૂધ બનાવ્યું કે નહીં? આ દૂધ લઈને જ આવી, દૂધ લઈને જ. પણ તે સાકર નાખી છે ને દૂધમાં? મમ્મી યાર, ખાંડ નાખી છે. કીધું નતું તમે મને સાકરનું. પણ તારા પપ્પા છે ને ખાંડ વાળું દૂધ નહીં પીતા. જા સાકર વાળું બનાવી લે. મૂકે જા. સારું. પૂછતી નહીં, કશું નહીં પૂછતી, કહું છું તો. એ કેશુ, હા મમ્મી. ખાવાનું બની ગયું? હા મમ્મી, બધું બની ગયું હા ખાવાનું. તો તારા પપ્પાને ભૂખ લાગી છે. શું બનાવ્યું છે? મિક્સ દાળ, રોટલી ને એવું બધું. દાળમાં ટમેટું નાખ્યું છે? હા, વઘાર તો કર્યો જ હોય ને. અરે તારા પપ્પાને ટમેટા વાળી દાળ નહીં ભાવતી. જા બનાવી દે. મને બહુ નાટક વધી ગયા છે. મારે કંઈક કરવું તો પડશે જ. હા મમ્મી. મમ્મી, મેં છે ને પપ્પાને ટિફિન બનાવવા માટે બધો સામાન કાઢીને મૂક્યો છે. ટિફિન તમે બનાવી દેજો, કેમ કે પછી મારાથી કાંઈક ઊંધું સીધું થઈ જાય. એના કરતા બીજી વાર બનાવો, એના કરતા તમે બનાવી દેજો. સારું, બનાવી દઉં છું. મમ્મી, આજે સાંજના જમવામાં છે ને રીંગણનો ઓળો બનાવવાનો, પણ પપ્પાને પાછો મારા હાથનો ભાવે નહીં. કદાચ હું બીજું કાંઈક નાખી દઉં. એના કરતા તમે જ બનાવી દેજો ને. સારું, બનાવી દઈશ. હા મમ્મી, હું શું કહું, પૌવા બનાવવાના છે તો તું તારી રીતે બનાવી લે, બધાય ખાઈ લેશે. જા. કેમ મમ્મી, તમે બનાવી દો ને. મારાથી આડાવડું થઈ જશે. ખાઈ લેશે. તારા પપ્પા કહેતા હતા હું ખાઈ લઈશ, જેવું બનાવીશ એવું ખાઈ લઈશ. જા, એવું બનાવી દે. હો, જે નાખવું મારી રીતે બનાવી દઉં ને. હા હા, તું બનાવતી હોય બનાવીને ખાઈ લઈશ. બે ટાઈમ ખાવું શું બાપા. 2 દાડા તો કરીને તો હું તો થાકી ગઈ. મારે તો પગ દુખવાઈ ગયા અને થાક કેટલો લાગે ને તાવ આવી જાય, હાંજ પડે. જેવું હોય એવું ખાઈ લેવું સારું આના કરતા. જોયું ને, આઈડિયા કામ કરી ગયો. આ ડોસીને પોતાને કાંઈ કરવું ન હોય, 2 દી કર્યું ત્યાં તો કેવી આમ સીધી થઈ ગઈ ને. હા, અને આપણે બનાવીને એમાં ખામીઓ કાઢવી. આમ નહીં હાલે ને ઓલું. પપ્પા જ કોઈ દી કાંઈ કહેતાય ન હોય, પણ આમને જ હોય બધું. ખબર પડી ગઈ. હવે સીધા રહે.